નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા લીંબડી વિસ્તારમાં વાહન ચેકિંગ કરતા ટ્રાફિક નિયમ MV એક્ટ ભંગ કરતા લોકોમાં ફફડાટ। સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સુરનગર જિલ્લા મથક સહિત સુરનગર જિલ્લાના જુદા જુદા તાલુકા મથકમાં જઈ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવે છે। સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લા મથક સહિત સુરનગર જિલ્લાના દરેક તાલુકા મથક સહિત જુદા જુદા ગામડાઓમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલક સામે MV એક્ટ ભંગ કરતા વાહન ચાલક સામે કડક પગલાં ભરવા અને કાયદેસરની કાર્યવાહી કરવી સાથે દંડનીય પરિણામલક્ષી કામગીરી કરવી। આથી સુરનગર જિલ્લા ટ્રાફિક PSI LB બગડા, ASI RD મોરી, HC કુમાનસિંહ, PC યશવંતસિંહ સહિતના સ્ટાફ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। MV એક્ટ મુજબ 31 વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી દંપતીકો કાર સહિત 6 વાર ડિટેન કરવામાં આવ્યા હતા। સાથે સ્થળ ઉપર MV એક્ટ ભંગ કરતા વાહન ચાલકોને ઝડપી લઈ સ્થળ ઉપર જ ₹24,200નો દંડ ફટકારતા સુરનગર જિલ્લાની અંદર ટ્રાફિક ભંગ કરતા અને MV એક્ટ ભંગ કરતા વાહન ચાલકોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે સુરનગર જિલ્લાના લોકોએ ટ્રાફિક ભંગ અને MV એક્ટ ભંગ ન કરો અને સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા છે તે નિયમોનું બરોબર પાલન કરવું તેમ પણ ટ્રાફિક PSI LB બગડા દ્વારા જણાવવામાં આવ્યું છે।